નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયની અંદર સાહિત્ય વિભાગમાં નાટ્યકાર શુદ્રકની એકમાત્ર નાટ્યકૃતિ મૃચ્છકટિકમનો બીજા ભાગનો અભ્યાસ કરીશું. આપણી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 109 પર તેની કથાવસ્તુ આપવામાં આવેલી છે. અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે જોયેલું કે વસંતસેના પોતાના જે સોનાના ઘરેણાં ચારુદત્તને ત્યાં થાપણ તરીકે મૂકે છે, એ ઘરેણાં વસંતસેનાની દાસી મદનિકાનો પ્રેમી શર્વિલક છે તે ચોરી જાય છે. જ્યારે ચારુદત્તને ખબર પડે છે કે પોતાને ત્યાં વસંતસેનાએ મૂકેલા ઘરેણાંની ચોરી થઈ ગઈ છે, એટલે ચારુદત્ત પોતાના મિત્ર વિદૂષકની સાથે એક સંદેશો છે તે વસંતસેનાને મોકલે છે. અને સંદેશમાં વિદૂષક એવું વસંતસેનાને જણાવે છે કે ચારુદત્ત, તમે મૂકેલા થાપણ તરીકે ઘરેણાં છે એ ચારુદત્ત જુગારમાં હારી ગયા છે, એટલે ઘરેણાંના બદલામાં આ મોતીની માળા મોકલી છે તેનો તમે સ્વીકાર કરો. વસંતસેના જાણે છે કે તેમને ત્યાં ચારુદત્તને ત્યાં જે થાપણ તરીકે મૂકેલા ઘરેણાં હતા એ તો મદનિકાના પ્રેમી શર્વિલકે તેમને આપેલા છે, એટલે ચારુદત્ત પ્રત્યે વસંતસેનાનો પ્રેમ છે તે વધારે પ્રબળ બને છે. આપણે આગળ જોઈએ તો વસંતસેનાનું મન પોતાના પ્રિયતમને મળવા અધીરું બને છે. તે ચારુદત્તના ઘરે આવે છે ત્યારે ચારુદત્ત એનું ખૂબ ઉચિત સ્વાગત કરે છે અને એના પ્રેમનો સ્વીકાર પણ કરે છે. બરાબર આ જ સમયે એક ઘટના ઘટે છે. વસંતસેના ચારુદત્તના ઘરના આંગણે ઊભી છે. ચારુદત્તનો પુત્ર, જેનું નામ હતું રોહસેન, એટલે ચારુદત્તનો પુત્ર રોહસેન માટીની ગાલીથી રમી રહ્યો હતો, એટલે કે માટીના ગાડાથી રમી રહ્યો હતો. આ રોહસેન પડોશીના છોકરાને સોનાની ગાલીથી રમતો જોઈને માટીની ગાલીથી રમવાની ના પાડે છે અને ખૂબ રડે છે. વસંતસેના તેને રડતો જોઈને તરત જ પોતાના સોનાના ઘરેણાં છે તે ઉતારી અને પેલી માટીની ગાલીમાં ભરી દે છે. આ નાનકડા એવા પ્રસંગ પરથી આ નાટકનું નામ મૃચ્છકટિકમ રાખવામાં આવ્યું છે. મૃદનો અર્થ થાય છે માટી, અને શકટિકા એટલે ગાલી અર્થાત ગાડું. માટીની ગાલીને અધિકૃત કરીને રચેલું પ્રકરણ એટલે કે નાટક એટલે મૃચ્છકટિકમ. એક દિવસ ચારુદત્તને મળવા ઉપડેલી વસંતસેના ભૂલથી સકારના વાહનમાં બેસી જાય છે. આપણે અગાઉ જોયેલું વિદ્યાર્થી મિત્રો કે સકાર છે તે રાજાનો સાળો હતો અને વસંતસેનાને ખૂબ પ્રેમ કરતો હતો, અને વસંતસેના છે તે ચારુદત્તને પ્રેમ કરતી હતી. એટલે એક વખત ચારુદત્તને મળવા વસંતસેના નીકળે છે અને તે ભૂલથી સકારના વાહનમાં બેસી જાય છે. બીજી બાજુ કારાગારમાંથી એટલે કે જેલમાંથી છટકેલો ક્રાંતિકારી આર્યક ચારુદત્તના વાહનમાં છુપાઈને બેસી જાય છે. જ્યારે વસંતસેના ચારુદત્તને મળવા જાય છે ત્યારે તે સકારના વાહનમાં બેસી જાય છે, અને બીજી બાજુ જેલમાંથી છૂટેલો એક ક્રાંતિકારી જેનું નામ છે આર્યક, આ આર્યક છે તે ચારુદત્તના વાહનમાં છુપાઈ જાય છે. ચારુદત્તને ખબર પડતા
તે આર્યકને અભયવચન આપે છે અને વાહનની બદલી થયેલી હોવાથી વસંતસેના છે તે સકાર પાસે પહોંચે છે. સકારના લાખ પ્રયત્ન કરવા છતાં જ્યારે વસંતસેના તેને વશ થતી નથી ત્યારે સકાર તેનું ગળું દબાવી દે છે અને સકારને એમ કે વસંતસેના મરી ગઈ છે એમ માનીને વસંતસેનાને પાંદડાના ઢગલા નીચે છુપાવી દે છે. એ પછી ખૂબ જ ચાલાકીથી સકાર છે તે વસંતસેનાના ખૂનનો આરોપ અપરાધ ચારુદત્તની માથે મઢી દે છે. ચારુદત્તે ઘરેણા માટે વસંતસેનાનું ખૂન કર્યું છે એવો આરોપ સકાર છે તે ચારુદત્ત ઉપર મૂકે છે અને તેને પોતાની લાગવગથી પુરવાર પણ કરી દે છે. પરિણામે ચારુદત્તને ફાંસીની સજા થાય છે. એટલે કે વસંતસેનાના ખૂનનો આરોપ ચારુદત્ત ઉપર હોવાથી ચારુદત્તને ફાંસીની સજા થાય છે અને તેને ફાંસીને માચડે લઈ જવામાં આવે છે. બીજી બાજુ રાજા પાલક કે જેનો સાળો સકાર છે, આ પાલકને મારીને એનો નાશ કરીને પેલા ચારુદત્તના વાહનમાં છુપાયેલો અને ચારુદત્તે જેને અભયવચન આપ્યું હતું તે આર્યક છે તે રાજા બની જાય છે. આપણે અગાઉ જોયેલું કે વસંતસેના ચારુદત્તને મળવા જાય છે ત્યારે ભૂલથી સકારના વાહનમાં બેસી જાય છે અને ચારુદત્તના વાહનમાં જેલમાંથી છટકેલો એક ક્રાંતિકારી આર્યક છે તે બેસી જાય છે. ચારુદત્ત આ આર્યકને અભયવચન આપે છે. હવે આ આર્યક છે એ રાજાને મારીને અને પોતે રાજા બની જાય છે અને ચારુદત્તે છે એને જેને અગાઉ અભયવચન આપ્યું હતું એ આર્યક છે તે હવે ઉજ્જૈનનો રાજા બની જાય છે. ત્રીજી બાજુ બૌદ્ધ સાધુ બની ગયેલો પેલો સંવાહક ફરતો ફરતો એ જગ્યાએ આવી ચડે છે જ્યાં વસંતસેનાને છુપાવી અને રાખી હતી. એટલે આપણે અગાઉ જોયેલું કે સંવાહક તે ચારુદત્તનો નોકર હતો અને ચારુદત્તને ત્યાંથી એની નોકરી છૂટી જતાં એ જુગારમાં ખૂબ દેવાદાર થઈ ગયો હતો અને વસંતસેના એને પોતાનું સોનાનું કડું આપી અને દેવામાંથી મુક્ત કરાવે છે અને ત્યારબાદ આ સંવાહક છે તે બૌદ્ધ સાધુ બની ગયેલો. એટલે આ બૌદ્ધ સાધુ બની ગયેલો સંવાહક છે તે ફરતો ફરતો એ જગ્યાએ આવી ચડે છે જ્યાં વસંતસેનાને સકારે છુપાવેલી હતી. સૂકા પાંદડામાં સળવળાટ જોઈને આ સંવાહક ત્યાં જાય છે અને વસંતસેનાને જોતાં જ ઓળખી જાય છે. પ્રાથમિક સારવાર કરીને પ્રાથમિક ઉપચાર કરીને આ સંવાહક વસંતસેનાને બચાવી લે છે. સ્વસ્થ થયેલી વસંતસેના બરાબર અણીના સમયે સંવાહક સાથે હાજર થાય છે. ચારુદત્ત દોષી સકાર છે તે ચારુદત્ત નિર્દોષ સાબિત થાય છે અને દોષી સકાર છે તે પકડાઈ જાય છે. આર્ય ચારુદત્તને આર્યક પોતાનો મંત્રી બનાવે છે કારણ કે આપણે અગાઉ જોયું કે આર્યક કે જે હવે રાજા બની ગયેલો આ આર્યકને એક વખત ચારુદત્તે અભયવચન આપી અને બચાવેલો હતો. એટલે આ રાજા આર્યક હવે ચારુદત્તને પોતાનો મંત્રી બનાવે છે. ચારુદત્ત સકારને માફ કરે છે. છેવટે વસંતસેના એ ચારુદત્તની ગૃહિણીનું પદ પ્રાપ્ત કરે છે. આ રીતે નાટકની કથાનો સુખદ અંત આવે છે. એટલે કે નાટક છે તે સુખાંત છે.
સમાજ જીવનની નરી વાસ્તવિકતાને રજૂ કરતું આ પ્રકરણ રૂપક સંસ્કૃત સાહિત્યમાં બીજા બધા નાટકો કરતાં અનોખી ભાત એટલે કે પોતાની અનોખી છાપ પાડે છે. આવી અનેક ખાસિયતો છે. જેમ કે નાટ્યશાસ્ત્રના અનેક નિયમોનો અહીં ભંગ થયેલો છે. ભરત મુનિએ જ્યારે નાટ્યશાસ્ત્રની રચના કરી ત્યારે નાટ્યના કેટલાક નિયમો આપેલા, પણ અહીં શુદ્રકે નાટકના એ કેટલાક નિયમોનો ભંગ કરેલો છે. બીજું, કથા છે તે કાલ્પનિક છે, છતાં તે સમાજમાં પૂરતું સંરક્ષણ પ્રાપ્ત થયેલું છે. આ નાટકનો મુખ્ય રસ શૃંગાર છે, કારણ કે તેમાં વસંતસેના અને ચારુદત્તના પ્રણયની કથાનું નિરૂપણ છે. આ સાથે હાસ્યરસનો પણ સુંદર વિનિયોગ થયો છે. એટલે કે નાટકની અંદર વિદૂષકના સંવાદો છે તે ક્યાંક ક્યાંક હાસ્ય ઉત્પન્ન કરે છે. મુખ્ય પ્રસંગો કરતાં ગૌણ પ્રસંગો છે તે વધુ રસપ્રદ છે. પાત્રો સમાજના ઉચ્ચ વર્ગને બદલે સામાન્ય વર્ગના છે. એટલે કે વસંતસેના અને ચારુદત્ત એ ઉજ્જૈનના સામાન્ય વર્ગના લોકો છે. આ અને આવી તો અનેક વિશેષતાઓના કારણે શુદ્રક અને તેમની આ કૃતિ સદાયને માટે અમર બની રહી છે. આમ વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત સાહિત્ય જગતની અંદર શુદ્રકની માત્ર એક જ નાટ્યકૃતિ છે મૃચ્છકટિકમ, જેનો આપણે 2 વિડીયો લેક્ચરમાં અભ્યાસ છે કરેલો. નાટકનું કથાવસ્તુ થોડુંક લાંબુ છે એટલે એના 2 ભાગ કરેલા છે. આપ ક્રમશઃ ભાગ 1 અને 2નો અભ્યાસ કરશો. પરીક્ષામાં વિભાગની અંદર પરિચયાત્મક નોંધ લખો એમ કરી અને મૃચ્છકટિકમનો પરિચય છે એ તમને પૂછવામાં આવે છે. 4 માર્ક્સનો પ્રશ્ન છે. એ રીતે તમે તૈયારી કરશો. તમારી નોટબુકની અંદર પણ આની નોંધ કરશો. આશા રાખું છું કે તમને મૃચ્છકટિકમનો પરિચય છે તે સમજાયો હશે. થેન્ક યુ.